આ આરસીસી રોડનું કામ ચાલુ છે, એની પાછળ હાલત જોવા. બોમ્બે જવાનો રોડ પેલી સાઈડ બ્લોક છે. 5 વાગ્યાથી અત્યારે 8:15 થયા છે. ખાલી મેં 3 કે 4 કિલોમીટર કાપ્યું. તો એટલી કપટી પરિસ્થિતિમાં ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ ધી ચેનલ. મોર્નિંગ નહીં, નાઇટ છે, ઇવનિંગ છે, ઇવનિંગ નાઇટ જ કહેવાય. જો કે કારણ કે ટાઈમ થયો છે 10:30 અને હજુ આણંદમાં જ છું, ગયો નહીં. પણ હા, નીકળ્યો છું બહુ લાંબી ટ્રીપ પર. આપણે સોલો એકલો જઉં છું, કોઈ બીજું છે નહીં જોડે. અને આખી નાઇટનું ડ્રાઇવિંગ રહેવાનું છે. સવાર પહોંચીશ. ફિલહાલ આણંદ એક્સપ્રેસ વે પર હમણાં જ ચડ્યો અને બરોડા આવશે. બરોડા નહીં, પહેલાં વાસદ આવશે ને પછી વડોદરા. 567 કિલોમીટરની વન વે જર્ની થવાની છે અને પાછું તરત આવવાનું છે. એટલે ઓલમોસ્ટ 1100-1200 કિલોમીટર આપણા કંઈએ નહીં ગયા, આજે જ છે. નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે જવું હશે બોમ્બે કે દિલ્હી, તો જો અહીં સુધી જ આવવાનું. આગળ રોડનું કામ ચાલુ થઈ ગયું છે. અત્યારે જોઈએ, જો રોડ ચાલુ થઈ ગયો હોય તો આપણે એની પર જઈશું. બને છે ઘણા ટાઈમથી, પણ હજુ ઇનોગ્રેશન થયું નહીં રોડનું. જો એ રોડ ચાલુ થઈ જાય તો દિલ્હીથી બોમ્બે, એટલે કે આ જર્ની આપણે લગભગ 12 થી 14 કલાકમાં કમ્પ્લીટ કરી શકીએ છીએ એવું ગવર્મેન્ટ કહે છે. ખબર નહીં પછી, કારણ કે આ લોકો તો અત્યારે ચાલુ કરે છે ને પછી સ્પીડ લિમિટ આપી દે છે. જો ફિલહાલ બોર્ડ બધું પહેલાં ઢાંકી રાખ્યું હતું, કારા કપડાથી અત્યારે ખોલી દીધું છે. ચાલુ હોય તો સારું. આઈ ડોન્ટ થિંક સો ચાલુ હશે. હા તો રિલાયન્સનો પંપ છે. આને હજુ આગળ આવશે એક્સપ્રેસ વે. જોઈએ, જો ચાલુ હોય તો નસીબ એની ઉપર જ જતા રહીએ. બહુ ઇઝી પડી જશે અને ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કરીશું આપણે કેવો રોડ છે કેવો નહીં. રોડ તો સારો જ હશે પણ રસ્તામાં કશું મળશે નહીં. અહીંનો અને રાતનો ટાઈમ છે, પણ આપણી જર્ની બહુ વહેલી કમ્પ્લીટ થઈ જશે. કારણ કે દરેક સિટી આવે છે આમાં, આ રોડ ઉપર. આ એક્સપ્રેસ આવે છે પણ આગળ 48 કનેક્ટ થઈ જશે ને એથી બધી સિટીઓ આવશે. ભરૂચ, સુરત, વલસાડ, વાપી. એટલે ચાલુ છે કદાચ, ઉપર સાધન જાય છે. જો ટોલ ટેક્સ અહીં બધા બેરિયર મારેલા છે એટલે હજુ ચાલુ થયું નહીં. ટોલ ટેક્સ બની ગયું છે પણ એન્ટ્રી હજુ આપી નહીં. ઓકે, એટલે હજુ ચાલુ થયું નથી રોડનું કામ. જો આ એક્સપ્રેસ વે છે. ટોલ ટેક્સ એ બહુ ભયંકર હશે એનો. ભયંકર એટલે તો ત્યાં સિગ્નલ ને બધું ચાલુ થઈ ગયું છે. બે રોડ ચાલુ નહીં કર્યો કદાચ. કંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ આવીશું તાર તો ચાલુ થઈ ગયું હશે. ત્યાં સુધી તારે એક્સપિરિયન્સ કરીશું. સોલો ડ્રાઇવિંગ કરવાની એટલી મજા. ગાડીમાં કોઈ નહીં, કોઈ કકરાટ નહીં, કશું નહીં. ફૂલ પ્લેયર કરીને ગાડી ક્રૂઝ કરો એક જ સ્પીડ ઉપર. વધારે ફાસ્ટ જઈ શકીએ છીએ પણ હું 100 પર જ જાઉં છું કારણ કે ટ્રાફિક એટલો છે રોડ ઉપર. જો આજે ખબર નહીં કેમ 10 વાગે નીકળ્યો તો હું ઘેરથી અને અત્યારે થાય છે 11:30. 80 કિલોમીટર જ આપણે કાપ્યું છે. જો કે વધારે વાર તો આપણે હમણાં ટોલ ટેક્સ પર મારે થઈ, કારણ કે મારું ફાસ્ટેગ ક્લિયર થઈ ગયું પણ મારી આગળ જે ગાડી હતી ને એનું ડિક્લાઇન બતાવતું હતું. એટલે ખુલી ગયું ને એ ગાડી નીકળી ગઈ, મને રોકી રાખ્યું એ લોકોએ. એટલે મારા 15-20 મિનિટ એ બગડ્યા નહીં, તો હજુ ખાસા આગળ આપણે પહોંચી ગયા હોત. બાય ધ વે હવે કરજણ હું પહોંચવા આવ્યો. કરજણ ટોલ ટેક્સ આવશે, હજુ આવ્યું નહીં. બસ 20 કિલોમીટર બાકી હશે. તો આ મર્સિડીઝ વાળો બરોડાથી મારી આગળ પાછળ છે. આટલી સરસ ગાડી છે, ફૂલ ટોર્ક વાળી. ને એમાં રોડનું છે ને બધે કામ ચાલુ છે, એટલે ગમે ત્યારે એક લેન બંધ થઈ જાય, 2 લેન પર જ રોડ ચાલુ. નદીમાં પાણી ભરેલું છે અને બ્રિજ એક્સપાયર થઈ ગયો છે. નવો બ્રિજ પેલી સાઈડ બનાવ્યો છે, રોપ બ્રિજ, એ ખાલી જવા માટે છે.
અને વચ્ચે એક બ્રિજ દેખાય છે જો જ્યાં ટ્રકો જાય ત્યાં ખાલી ટ્રકોને જવા દે છે એટલે ગાડીએ જાય પણ ટ્રકોને લીધે બહુ ભીડ થાય છે એટલે ગાડીવાળા એરેન જતા હોય. સ્ટાર્ટિંગમાં તમે જોયું એવા બેરિયર માર્યા છે કે હેવી વ્હીકલ તો નીકળશે જ નહીં એથી, પણ એક્સપાયર થયેલો બ્રિજ પર લોકો જાય છે રિસ્ક લઈને. જોકે અત્યારે તો કન્ડિશન આની સારી થઈ ગઈ, પહેલાં તો એટલો ખરાબ હતો ખાડા ટેકરીને વચ્ચેથી તો તમને અમુક સ્લોટ ઊંચા નીચા થતા હોય એવું દેખાય, બટ હવે નહીં. જો હવે પતી ગયો બ્રિજ અને હાઈએસ્ટ લેન્થ એની છે આ રૂટ ઉપર એ બ્રિજની લગભગ 1 કિલોમીટરની આસપાસ છે. ભરૂચ ટોલ ટેક્સ આવ્યું અને ઘેરથી નીકળ્યો ત્યારથી અત્યાર સુધી હજુ ઊભો નહીં રહ્યો. અહીં એક પાવર નેપ લઈશું, કાંઈ ઊભો જ નહીં રહ્યો રસ્તામાં, બસ ચાલ જ કર્યું છે અને 134 કિલોમીટર ઓલમોસ્ટ ડન થઈ ગયું છે. આ પાછો ટ્રાફિક, આવા ટ્રાફિકમાં એટલા બધા મળ્યા છે ને રોડ ઉપર. એક તો ટ્રકોવાળાને લીધે જ વધારે તો ટ્રાફિક થતો હોય છે, કારણ કે જો બધી લેન એમને કવર કરીને ઊભા રહે. કાર માટે કંઈ ખાલી જ નહીં રાખે. પહેલું બ્રેક લે ઊભા રહે. 12 વાગ્યાનો કહું છું કંઈક ઊભો રહો કંઈ સારી જગ્યા મળતી નથી, એટલે જો આલુ પરોઠા કહીશ, આલુ પરોઠા. બીજું બધું તો ઠીક છે પણ ઊંઘ ના આવી જોઈએ. જો ઊંઘ આવી તો આપણી જોડે બીજો રસ્તો નહીં, કારણ કે આપણી જોડે સ્પેરમાં ડ્રાઈવર નહીં. ગાડી સાઈડ ઉપર મેલીને હુઈ જવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં. અને એકવાર જો હું હુઈ ગયો તો ત્યાં સુધી નહીં ઉઠું જ્યાં સુધી કોઈ મને ઉઠાડશે નહીં. એટલે ઊંઘ આવતી નહીં આમ તો જનરલી ડ્રાઇવિંગ પર. હજુ આવો નવો કાલ હું ઘેરે જતો રહીશ. 1200-1500 કિલોમીટરનો તો મારે એમને મારું શરીર સહન કરી લે એવું છે. આલુ પરોઠા માંગ્યા એ નહીં, સમોસા નહીં, થેપલાય નહીં, ખબર નહીં શું કરે. ખાલી ચા પીને નીકળ્યો. આગળ કંઈક ખાઈશું ને પડી કાકા હતા 1-2 થાય એવું અમુક વાર જર્નીમાં. એક મસ્ત હોટલ આગળ ગતી રહી, હું દર ફેર ઊભો રહું છું પણ આ ફેર ચૂકી ગયા આપણે. એટલે હવે એટલી બધી બહુ જગ્યા આવવાની, ભૂખ લાગી નહીં એટલી બધી, પણ રાતે ડિનરે કર્યું નહીં જોયું એટલે આગળ કંઈક ઊભા રહીશું. 30 થી 35 મિનિટથી હું આ લાઈનમાં છું. ટાઈમ થયો છે 3:45 અને આ છે ભીલાડવાળી ચેકપોસ્ટ, એટલે કે આપણા ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે જે ચેકપોસ્ટ આવે, બોર્ડર ગતી રહી કાનની, અને આ ચેકપોસ્ટ આવશે અહીં. આ લોકોનો જે વેરો હોય ટેક્સી કોટાવાળાનો એ બધું અહીં ભરાશે ને એ બધું આરટીઓ ચેકપોસ્ટ આવશે, એની આ લાઈન છે. ચેકપોસ્ટ તો જો આગળ છે એ તો એક્સિડન્ટ થયેલો એક નાનો મોટો, એના લીધે ટ્રાફિક હતો. છૂટું પાડતા હતા બધું ક્રેન વડે, એનો ટ્રાફિક હતો. ટ્રાફિક સોલ્વ થઈ ગયો. ચેકપોસ્ટ હજુ આગળ આવશે. ગુજરાતની મહારાષ્ટ્રની બોર્ડર ક્રોસ કરી એટલે પહેલું ભીલાડ આવે, એ તો કાનનું ગતું રહ્યું. ફાઇનલી મહારાષ્ટ્રની આરટીઓ ચેકપોસ્ટ આવી ગઈ. જો અહીંયાથી અંદર ટ્રકો એટલે કે ટેક્સી કોટા જે હોય અને અંદર બાકી આપણી પ્રાઇવેટ વ્હીકલ છે, એટલે સીધું. પહેલાં અહીં બહુ ભૂલભુલૈયા બનાવ્યું હતું, ખબર નહીં હવે કાન નાખ્યું એ લોકોએ, સીધો રસ્તો કરી દીધો. ને ઘર અહીં વચ્ચે બેરિકેડ મૂક્યા હતા ને પથ્થરના હેવી આમ આધાર કાર્ડ નાખ્યા. આ છે જો આવી રહ્યા. લાસ્ટ ફૂટેજ તમે કેટલા વાગ્યાનું જોયું મને ખબર નહીં, પણ જો અત્યારે ટાઈમ થયો છે 7:30 અને મસ્ત સૂઈ ગયો તો અહીં. લગભગ 5:30-6 વાગ્યાનું હું આ રીતે લાઇનમાં ધીરો આવું છું. 1 કિલોમીટર 2 કિલોમીટર ગાડી જાય પછી ટ્રાફિક ફૂલ છેક મનોર સુધી જાય, એટલે લગભગ 80 કે 90 કિલોમીટર સુધી હજુ આવો નવો ટ્રાફિક છે. ગાડી એક જ જગ્યાએ ઊભી છે, હાર્ડલી 1-2 કિલોમીટર જાય પછી બ્રેક મારી દેવાની. બધા લોકો ગાડીઓ બંધ કરીને હોઈ ગયા પોતપોતાની. આ સાઈડ એવું છે ને પેલી સાઈડ એવું છે. આ આરસીસી રોડનું કામ ચાલુ છે, એની પાછળ હાલત જો આખો રોડ બ્લોક છે. આવવાનો રોડ પેલી સાઈડ બ્લોક છે બોમ્બે સાઈડ, અને જવાનો રોડ બોમ્બેથી આ સાઈડ. બાકી લોકેશન જો યાર, આ રોડનું ઉદ્ઘાટન થઈ ગયું. થોડુંક ચાલે, 1 કિલોમીટર નહીં કપાતું તરત ઊભું થઈ જાય. ભાઈ ખતરનાક સ્કીમ થઈ ગઈ છે. આરસીસી રોડ બનાવે સરકાર. આ રોડ ખોટો છે, ડામરનો રોડ. દિલ્હીથી મુંબઈ સુપરફાસ્ટ એક એક્સપ્રેસ વે બને છે, એ હજુ બની નહીં રહ્યો. બુલેટ ટ્રેનનું કામ ચાલુ છે, એ પત્યું નહીં.
પબ્લિક એટલી હેરાન થાય છે ને. અને આ રોડને કશું નહીં થયું. જો આ ડામરનો રોડ છે ને હજુ સારો છે, કશું થયું નહીં, કોઈ પેચીસ નહીં, કશું નહીં, બહુ સરસ રોડ છે. એના લીધે એટલો ટ્રાફિક થયો છે. હું 5 વાગ્યાથી અત્યારે 7:15 થયા છે, ખાલી મેં 3 કે 4 કિલોમીટર કાપ્યો છે. બાકી બસ આ રીતે જ ગાડીમાં. અને મારી જોડે જેટલી ગાડીઓ છે ને, જો આ નહીં, એની આગળવાળી ગાડી છે, પાછળ કેટલી છે, ઇનોવા વચ્ચે 2-3 મળી હતી, ઝાયલો હતી, બધી મોસ્ટ ઓફલી એરપોર્ટ જવાવાળી. કોકને લેવા જવાનું હતું, કોકને મિલવા જવાનું હતું. ખબર નહીં કેમનું કરશે. લેવાવાળાને તો વાંધો નહીં, પણ જે લોકોને પ્લેનમાં બેસવાનું હોય એથી જઈ, એમને ફ્લાઇટનો ટાઈમ નહીં સચવાય, એ ફ્લાઇટ કેન્સલ જ કરવી પડશે. 9 વાગ્યા, ટ્રાફિક એસિટી, તાપે આવી ગયો, અંધારું હતું, તારનો હું આવ્યો છું. અને હવે તો સામેની સાઈડે ટ્રાફિક થઈ ગયું. જો બધા ગાડીવાળા સૂઈ જાય ગાડીમાં, એકબીજાને કહીને. ટ્રાફિક સોલ્વ થાય તો ઉઠાડજો, બીજું શું. 11 વાગ્યા તોય હાલાત સુધર્યા નહીં. હા, પહેલાં કરતાં ટ્રાફિક થોડોક સ્પીડમાં નીકળે છે. આવું ને આવું રહેશે. હવે તો વિડીયોને એન્ડ કરવો પડશે. હવે એન્ડ કરીએ, ત્યાં જઈને તેજસભાઈને એમને મળું, પછી વિડીયો ચાલુ કરીશું. તો બસ, તો આ વિડીયોને એન્ડ કરીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.